ગુડ એવરીવન. તો કાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ESR વર્ણપટ, એમાં આપણે જોયું તો હાઇડ્રોજનનો અને મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ છે એ કઈ રીતના બતાવવામાં આવે છે. તો હાઇડ્રોજનમાં આપણે જોયું હતું કે આપણે રહેલા ઇલેક્ટ્રોન, પછી પ્રોટોન, અને આપણને ખબર છે કે ESR સ્પેક્ટ્રા ક્યારે મળે છે, જ્યારે સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય છે ત્યારે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થાય એટલે બે શક્તિ સપાટીઓ ઉત્પન્ન થાય, અને એના જ લીધે છે વીજચુંબકીય તરંગો જ્યારે આપાત કરો અને સૂક્ષ્મ તરંગ વિભાગના આવૃત્તિનું શોષણ થવાથી જે સ્પેક્ટ્રા મળે એને આપણે શું નામ આપ્યું હતું? ESR સ્પેક્ટ્રા. હાઇડ્રોજનમાં આપણે જોયું હતું કે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન રહેલા હતા, એટલે આપણે એનું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન જોઈ, પછી હાઇપરફાઇન સ્પ્લિટિંગ મુજબ સૂત્ર મુજબ ગણતરી કરી હતી, એટલે આપણને છે હાઇપરફાઇન સ્પ્લિટિંગ 4 મળી. એટલે આપણને 4 અલગ અલગ જુદી જુદી શક્તિ સપાટીઓ મળી, કે એમાં જે બે છે એ ઊંચી શક્તિ ધરાવતી સપાટી અને બે છે એ નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટીઓ છે એ જોવા મળી હતી. પછી આપણે જોયું હતું કે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ. તો મુક્ત ઇલેક્ટ્રોનમાં જોયું હતું કે આપણને છે એમાં એક ઓછી સ્થિતિ શક્તિ ધરાવતી, એક વધુ સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી મળી હતી, કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા કેવી હતી? 0 હતી. એટલે હાઇપરફાઇન સ્પ્લિટિંગના સૂત્ર મુજબ આપણે ગણતરી કરીએ તો આપણને શક્તિ સપાટીઓ કેટલી મળી હતી? 2 મળી હતી. આપણે શક્તિ સપાટીઓ મળી જાય પછી આપણે શું કરતા હતા કે એને ગ્રાફ દોરતા હતા. ગ્રાફ છે એ આપણે એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવાનો દોરતા હતા. તો આપણને છે હાઇડ્રોજનમાં 2 મેક્સિમા અને 2 મિનિમા મળ્યા હતા, જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ જોયું તો એમાં 1 મેક્સિમા અને 1 મિનિમા. મેક્સિમામાં ખબર છે કે ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળે, અને મિનિમામાં છે એ ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. તો આજે આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે કે ડ્યુટેરિયમનો ESR વર્ણપટ સમજાવવાનું. આપણે જોવાનું છે કે ડ્યુટેરિયમનો એટલે કે 1D2, જેનો સિમ્બોલ કેવો બતાવે છે? 1D2 નો ESR વર્ણપટ સમજાવો. હવે આપણને ખબર છે કે ડ્યુટેરિયમ છે એ શું છે? એક સમસ્થાનિક છે. કોનો સમસ્થાનિક છે? તો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. હવે આપણે જોઈએ કે ડ્યુટેરિયમમાં પહેલાં તો એ ગણતરી કરશું કે ડ્યુટેરિયમમાં કેટલા પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા ન્યુટ્રોન આવેલા છે. એના જ આધારે છે આપણે હાઇપરફાઇન સ્પ્લિટિંગના સૂત્રમાં સ્પિન ક્વોન્ટમમાં તો આપણને ખબર છે કે 1/2 આપણે એનું મૂલ્ય મૂકીએ છીએ, પણ I બરાબર છે એ મૂકવું પડશે મૂલ્ય, કે એમાં કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન આવેલા છે એની સ્પિન મુજબની આપણે કિંમત મૂકશું, એટલે આપણને હાઇપરફાઇન સ્પ્લિટિંગની કિંમત મળશે. એના જ આધારે આપણને ખબર પડશે કે કેટલી શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે, અને શક્તિ સપાટીઓના આધારે જ આપણને કેવું મળશે કે એબ્ઝોર્પ્શન કર્વ અને ડેરિવેશનનો કર્વ છે એ કેવો મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એના ડિસ્ક્રિપ્શનમાં. તો પહેલાં જોશું કે આપણે ડ્યુટેરિયમમાં આવેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે કહી શકીએ કે ડ્યુટેરિયમમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને આપણે પ્લસથી બતાવીએ, અને એક ન્યુટ્રોનને આપણે N સિમ્બોલ વડે બતાવીએ, અને એક ન્યુટ્રોન જેનું શું છે તો કે Nને આપણે એમ આવી રીતના બતાવીએ છીએ કે ન્યુટ્રોન ઉપર તો કે એક ન્યુટ્રોન રહેલા છે. હવે અહીંયા છે એ શેની સંખ્યા બતાવે તો કે પ્રોટોનની. પછી ઉપર જે છે એ શું છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણને ખબર છે કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો આમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન. તો અહીંયા છે એ શું છે તો કે એક ન્યુટ્રોન છે, એટલે કે એક પ્રોટોન એક ન્યુટ્રોન, એટલે ટોટલ કેટલું આવ્યું? 2, એટલે કે 1D2 વડે દર્શાવવામાં આવે છે. તો કે ડ્યુટેરિયમમાં એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન રહેલા છે. આમ નેક્સ્ટ પોઈન્ટ કહીએ કે આમ ડ્યુટેરિયમમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, જેથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની
સ્પિનનું સંક્રમણ થવાથી બે શક્તિ સપાટીઓ જોવા મળે છે. આપણને ખબર છે કે બે શક્તિ સપાટીઓમાં બતાવશું કે જેમાંથી ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી +1 અને નીચી શક્તિ ધરાવતી સપાટી -1 જોવા મળે છે. ઊંચી શક્તિ ધરાવતી સપાટીને આપણે +1 નામ આપીએ છીએ, નીચી શક્તિ ધરાવતી સપાટીને આપણે 1 નામ આપીએ છીએ. હવે ડ્યુટેરિયમ પરમાણુમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન રહેલો છે. પ્રોટોનને પ્લસ, ન્યુટ્રોનને આપણે 0 સિમ્બોલ વડે એક ન્યુટ્રોન રહેલા છે. હવે આપણે જોયું હતું કે પ્રોટોનની સ્પિન કેટલી હોય 1/2, એવી જ રીતે ન્યુટ્રોનની સ્પિન પણ કેટલી હોય છે 1/2. એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સ્પિન મળીને ટોટલ સ્પિન કેટલી થશે 1 થશે. આપણે જોયું કે ડ્યુટેરિયમમાં પરમાણુમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન રહેલા છે, તેથી તેની કેન્દ્રીય સ્પિન કેટલી થશે તો કે I બરાબર 1 થશે. શું કામ એ કીધું? કારણ કે પ્રોટોનની સ્પિન કેટલી હોય 1/2 અને ન્યુટ્રોનની પણ સ્પિન કેટલી હોય 1/2, એટલે કે I બરાબર 1/2 + 1/2, એટલે કે ટોટલ સ્પિન કેટલી થઈ 1 થશે. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે બતાવી શકીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન શક્તિ સપાટીઓની આ જુદી જુદી કેન્દ્રીય સ્પિન સાથે આંતરક્રિયા થવાથી વધારે શક્તિ સપાટીઓમાં અથવા તો જુદી જુદી વધારે શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે. જેને આપણે શું કહીએ છીએ તો કે હાઇપરફાઇન સ્પ્લિટિંગ. જેને હાઇપરફાઇન વિભેદન અથવા તો આપણે શું કહીએ છીએ સ્પ્લિટિંગ, હાઇપરફાઇન વિભેદન કહે છે. જે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. હવે આપણે હાઇપરફાઇન સ્પ્લિટિંગનું સૂત્રનો ઉપયોગ કરીએ અને એને પહેલાં કેટલું વિભેદન થાય છે એ ગણતરી કરશું. તો હાઇપરફાઇન વિભેદન માટેનું સૂત્ર છે કે હાઇપરફાઇન વિભેદન બરાબર કયું છે આપણી પાસે સૂત્ર? તો કે 2s + 1 અને 2i + 1 આપણી પાસે કિંમત છે. હવે 2 કેવું છે? કોન્સ્ટન્ટ્સ છે, ગુણ્યા સ્પિન કેટલી હોય છે 1/2 મૂકીએ છીએ +1. હવે 2 કોન્સ્ટન્ટ ફરી વાર
આઈ બરાબર આપણને સ્પિન કેટલી મળી 1, કારણ કે પ્રોટોનની 1/2 પ્લસ ન્યુટ્રોનની 1/2, એક પ્રોટોન એક ન્યુટ્રોન, એટલે કે બંનેની 1/2 સ્પિન થઈ અને કેટલી થઈ ટોટલ 1, એટલે ઇન્ટુ શું કરશું 1 અને પ્લસ 1 થશે. હવે અહીંથી 2 ઉડી ગયા, 1 પ્લસ 1 વધ્યો અહીંયા ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે કે 2 પ્લસ 1 કિંમત થઈ. હવે અહીંયા 1 પ્લસ 1 એટલે કે 2 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે કે 3, 2 ઇન્ટુ 3 એટલે ટોટલ કેટલું આવ્યું હાઇપરફાઇન વિભેદન બરાબર 6. તો આપણે લખી શકીએ કે હાઇપરફાઇન વિભેદન બરાબર આપણને કિંમત કેટલી મળી 6. એટલે એનું મિનિંગ શું થયું કે 6 જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે. હવે તો આપણે કહી શકીએ કે આમ ડ્યુટેરિયમના અણુમાં જોવા મળતી સંક્રાંતિઓ અને તેને લીધે તેના ESR વર્ણપટનો આલેખ અથવા તો ગ્રાફ નીચે મુજબ જોવા મળશે. નીચે મુજબ દર્શાવી શકાય. તો આપણે જોઈએ કે એનો ગ્રાફ છે એ કઈ રીતનો જોવા મળે. હવે પહેલાં આપણે એને દોરશું કે એનું સ્પિનનું છે એ કેટલી કક્ષકોમાં વિભાજન થાય છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોનો એની પહેલાં MS બરાબર કેટલી આવે ±1/2 જેટલી સ્પિન આવશે. હવે આ એક સ્પિન છે, સોરી આપણે થોડુંક નીચે લેશું એટલે બધી શક્તિ સપાટીઓ વ્યવસ્થિત બતાવી શકીએ. તો આપણે અહીંયા બતાવશું કે MS બરાબર ±1/2 સ્પિન થશે. હવે આ સ્પિન છે એની પ્રથમ તો ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવશે એટલે બે જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થયું. એમાં ઊંચી શક્તિ ધરાવતી સપાટી +1/2, નીચી શક્તિ ધરાવતી સપાટી -1/2 આપણે બતાવી. હવે આ કોઈ સ્પિન છે એનું ઇલેક્ટ્રોનનું સંક્રમણ થયું છે એટલે અહીંયા કે ઊર્જા ગેપ બતાવશું કે નીચી શક્તિ ધરાવતી સપાટીમાંથી ઊંચી શક્તિ ધરાવતી સપાટી. હવે આ કોઈ કેન્દ્ર છે, આ પરમાણુ છે, કોઈ કાયમી ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવશે એટલે એનું આપણે જોયું હતું કે કેટલી શક્તિ સપાટીઓમાં વિભાજન થતું હતું. ટોટલ હાઇપરફાઇન વિભેદન છે એ 6માં થતું હતું. હાઇડ્રોજનમાં જોયું તો એમાં 4 આપણને કક્ષકો મળતી હતી, પરંતુ ડ્યુટેરિયમમાં કેટલી જોવા મળે છે 6. તો એ મુજબ જોશું કે આ +1/2 કક્ષકનું અને આ -1/2 કક્ષકનું છે એ બંનેનું ટોટલ 3 કક્ષકોમાં વિભાજન થઈ અને 6 શક્તિ સપાટીઓ મળશે. તો એમાં આપણે પહેલાં જોઈએ તો આ +1/2 કક્ષકનું 3 જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થશે. એવી જ રીતના અહીંયા છે -1/2 કક્ષકનું પણ છે 3 જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થશે અને ટોટલ કેટલી કક્ષકો મળશે 6. હવે આ 3 જે કક્ષકોમાં વિભાજન થયું છે એમાં તો કે અહીંયા છે +1/2 ધરાવતી કક્ષકો આવશે. હવે આપણે ઓલામાં આવતું હતું કે 4 હતી ત્યારે +1/2 અને -1/2. તો આમાં જે મિડલની કક્ષક છે એની કિંમત આવશે 0 અને અહીંયા જે ત્રીજી લાસ્ટમાં કક્ષક છે એનું આવશે -1/2. એવી જ રીતના અહીંયા -1/2 તો કે -1/2 મિડલમાં છે એ 0 અને લાસ્ટમાં છે એ +1/2 છે. તમારે ક્રમ હંમેશા આવી રીતના ગોઠવવાનો. પહેલાં ઉપરનો છે તો કે +1/2, પછી 0 અને -1/2. પછી જે આ કક્ષક છે એની ક્યાંથી શરૂઆત થશે -1/2, 0 અને +1/2 છે. આવી રીતના તમારે શક્તિ સપાટીઓનો ક્રમ છે એ ગોઠવવાનો આવશે. હવે આપણે જોઈએ તો કે આમાં છે આપણને ઇલેક્ટ્રોનની 3 સ્પિનનું સંક્રમણ જોવા મળશે. તો એ 3 સ્પિન કઈ આવશે? તો પહેલી આપણી સ્પિન આવશે કે આ +1/2 કક્ષક અને આ +1/2 કક્ષક તરફ. તો આપણે જોઈએ કે આ +1/2 કક્ષક તરફથી સંક્રમણ એક થશે +1/2 કક્ષક તરફ. એક પ્રકારનું થયું સંક્રમણ. બીજું સંક્રમણ તો કે આ શક્તિ સપાટી 0 સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી અને આની પણ છે 0 સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી વચ્ચે સંક્રમણ થશે.
એટલે કે 0 થી 0, એ બીજું પ્રકારનું સંક્રમણ. હવે વાત રહી ત્રીજી કક્ષક, તો કે -1 અને -1. તો ત્રીજું સંક્રમણ ક્યાં થશે? -1 કક્ષકથી -1 કક્ષક તરફ છે એ સંક્રમણ જોવા મળશે ઇલેક્ટ્રોનનું. અને ટોટલ શક્તિ સપાટીઓ કેટલી મળી? 6. હવે આપણે ગ્રાફ દોરવા હોય મિનિમા અને મેક્સિમાના, તો આપણે કહી શકીએ કે આમાં આપણે જોઈએ તો કંઈ ટોટલ 6 કક્ષકો મળે છે. 2 કક્ષકો છે ઉચ્ચ સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી, 2 નીચી શક્તિ ધરાવતી સપાટી ધરાવતી, અને 1 શૂન્ય સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી. એટલે કે 3 છે એ મેક્સિમા મળશે અને 3 છે એ મિનિમા મળશે. તો અહીંયા જેટલા આપણને મળ્યા છે એના આધારે આપણે દોરશું કે મેક્સિમા અને મિનિમાનો ગ્રાફ. તો અહીંયા આપણે ગ્રાફ ડ્રો કરીએ પહેલાં. તો આપણે શેના વિરુદ્ધ દોરીએ છીએ? તો કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અથવા તો એ તીવ્રતાનો ગ્રાફ દોરીએ છીએ. મેક્સિમા અને મિનિમમ આપણે અહીં મિડલથી દોરશું, સ્ટાર્ટ કરશું. હવે ટોટલ કેટલા મળે છે? 6 શક્તિ સપાટીઓ. આપણે બતાવશું કે 3 મેક્સિમા અને 3 છે મિનિમા. હવે આ જે ઉપરના ત્રણેય છે, આ પછી આ અને આ, એ ત્રણેય ક્યાં છે? તો કે મેક્સિમમ. પછી આ નીચેના ત્રણેય છે એ ક્યાં છે? મિનિમમ. તો આ થઈ ગયા 3 મેક્સિમા અને 3 મિનિમા. આ ગ્રાફ કયો છે? તો કે ડેરિવેશન કરવાનો. કયો છે? ડેરિવેશન કરવું. તો હવે તમને કીધું હોય કે એબ્ઝોર્પ્શન કરવાનો ગ્રાફ દર્શાવો, તો ડેરિવેશન કરવાના આધારે આપણને ખબર પડે કે 3 મેક્સિમા અને 3 મિનિમા મળે છે. તો આપણને ડેરિવેશન કરવામાં એબ્ઝોર્પ્શન કરવામાં છે એ કેટલા શિખર મળતા હશે? 3 શિખર. કારણ કે આપણે અગાઉ જોયું હતું કે જો એબ્ઝોર્પ્શન કરવામાં તમને એક જ શિખર મળે તો ડેરિવેશન કરવામાં એક મેક્સિમા અને એક મિનિમા. તો મેક્સિમા આપણને અહીંયા 3 મળે છે અને મિનિમા 3 મળે છે. તો ડેરિવેશન કરવાના ગ્રાફના આધારે આપણે કહી શકીએ કે એબ્ઝોર્પ્શન કરવામાં આપણને 3 શિખર છે એ જોવા મળતા હશે. અહીંયા છે આપણે જરૂરી નથી કે દર વખતે એબ્ઝોર્પ્શન કરવાનો ગ્રાફ બતાવો, તમે મેક્સિમા અને મિનિમાનો ગ્રાફ બતાવો એટલે એ પણ ચાલે. તો આ હતું કે ડ્યુટેરિયમનો ESR વર્ણપટ. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ કે મિથાઇલ મુક્ત મૂલકનો ESR વર્ણપટ. આપણે જોઈ લીધો ડ્યુટેરિયમનો. હવે નેક્સ્ટ જોવાનું છે કે મિથાઇલ ફ્રી રેડિકલ અથવા તો CH3. ફ્રી રેડિકલ ઉપર સિમ્બોલ આવે છે આવી રીતના ડોટેડ. એનો મિનિંગ શું થાય કે મિથાઇલનું મુક્ત મૂલક. એને આપણે કહીશું મિથાઇલ મૂલક. મૂલકનો ESR વર્ણપટ સમજાવો. કાલે આપણે જોયો તો ફ્રી રેડિકલ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ, જેમાં કોઈ પણ પ્રકારના પ્રોટોન હાજર હતા નહીં. આમાં આપણે જોવાનું છે કે મિથાઇલ મુક્ત મૂલક છે કે જેમાં કયા પ્રોટોન અથવા તો ન્યુટ્રોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હશે, એનો ESR વર્ણપટ છે કેવો જોવા મળે. તો એમાં જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ કે આપણે બતાવી શકીએ અહીંયા કે મિથાઇલ મૂલકનો હંમેશા મૂલક લખશો એટલે અહીંયા મિથાઇલ લખો, એના ઉપર તમારે ડોટેડ બતાવવું જરૂરી છે કે મિથાઇલ મૂલકનો મૂલકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે તેમાં બે સ્પિન શક્તિ સપાટીઓ, બે સ્પિન શક્તિ સપાટીઓ ઉત્પન્ન થાય છે.
અહીંયા મિથાઇલ મુક્ત મૂલક પાસે એક ફ્રી રેડિકલ એક ફ્રી ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત કેટલો થયો? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થયો. એના લીધે છે એ બે પ્રકારની સ્પિન જોવા મળશે. શું કામ? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થાય છે, જેમાં ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી +1/2 અને નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી y-1/2 જોવા મળે છે. હવે આપણે જોશું કે આમાં છે એ કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન આવેલા છે. હવે આ મુક્ત મૂલક છે એમાં 3 પ્રકારના પ્રોટોન છે, એમાં એક પણ છે એ ન્યુટ્રોન જોવા મળતું નથી. હવે કાર્બન પાસે એક ફ્રી રેડિકલ છે અને હાઇડ્રોજન પાસે છે એ 1H1. આપણે હાઇડ્રોજનને શેનાથી બતાવીએ છીએ? 1H1. એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આવેલા છે. તો અહીંયા ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 3. એટલે એમાં 3 પ્રોટોન થશે, બાકી ન્યુટ્રોન છે એક પણ જોવા મળતો નથી. તો આપણે કહી શકીએ કે મિથાઇલ મુક્ત મૂલકમાં CH3માં 3 પ્રોટોન રહેલા હોવાથી અથવા તો આવેલા હોવાથી તેનું કેન્દ્રીય સ્પિન I બરાબર. હવે I બરાબર શું થશે કે 3/2. શું કામ 3/2 થશે? આપણને ખબર છે કે જ્યારે એક પ્રોટોન હાજર હોય ત્યારે એની સ્પિન કેટલી હતી? 1/2. તો એવી જ રીતના 3 પ્રોટોન હાજર છે એટલે એની સ્પિન કેટલી થશે? તો કે 3/2. શું કામ? પ્રોટોનની સંખ્યા કેટલી છે? 3. એટલે કે એકની જો 1/2 હોય તો 3ની કેટલી થશે? 3/2 સ્પિન છે એ જોવા મળશે. એટલે કે આપણે કહી શકીએ કે I બરાબર 3/2 સ્પિન જોવા મળે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન આપણે નેક્સ્ટ પોઈન્ટ બતાવી શકીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન શક્તિ સપાટીઓનું જુદી જુદી કેન્દ્રીય સ્પિન સાથે આંતરક્રિયા થવાથી વધારે શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? હાઇપરફાઇન વિભેદન કહે છે. તો હવે આપણને ખબર પડી ગઈ કેટલા પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન છે મુક્ત ફ્રી રેડિકલ અને એમાં એની સ્પિન કેટલી છે એ. તો હવે આપણે હાઇપરફાઇન વિભેદન સૂત્ર મુજબ ગણતરી કરીએ તો કે હાઇપરફાઇન વિભેદન બરાબર હાઇપરફાઇન વિભેદન બરાબર સૂત્ર છે કે 2s+1 અને ઇન્ટુ 2i+1. આપણી પાસે સૂત્ર આવી ગયું. આપણી પાસે બધી કિંમત છે. 2 કોન્સ્ટન્ટ પ્લસ કેન્દ્રીય સ્પિન s બરાબર 1/2 +1. બધા ઇક્વેશનમાં છે એ સ્પિન તો કેટલી હોવાની છે? 1/2 જ છે. એટલે કે આની કિંમત ચેન્જ નહીં થાય. કેન્દ્રીય સ્પિન આઈની કિંમત છે એ ચેન્જ થશે, કારણ કે અલગ અલગ કમ્પાઉન્ડ, અલગ અલગ પ્રોટોન,
ઇલેક્ટ્રોન હાજર હોવાથી એની સ્પિન છે એ કેન્દ્રીય સ્પિન બદલાતી રહેશે. હવે આપણી પાસે અહીંયા 2 કોન્સ્ટન્ટ, આઈની કિંમત આપણી પાસે શું છે 3/2 પ્લસ 1. આ થઈ ગયું કિંમત. અહીંયા 2 2 ઉડી ગયા એટલે અહીંયા શું આવ્યું તો કે 1 પ્લસ 1 ઇન્ટુ અહીંથી 2 અને અહીંથી 2 ઉડી ગયા એટલે શું આવ્યું તો કે 3 પ્લસ 1. 1 પ્લસ 1 એટલે કે 2 ઇન્ટુ 3 પ્લસ 1 એટલે કે 4. 2 ઇન્ટુ 4 એટલે આપણને હાઇપરફાઇનની કિંમત કેટલી મળી ટોટલ 8. એટલે આપણે કહી શકીએ કે હાઇપરફાઇન વિભેદન કેટલું થાય છે, હાઇપરફાઇન વિભેદન કેટલું મળ્યું આપણને 8. એટલે કે અલગ અલગ 8 પ્રકારની શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે. તો હવે આપણે જોઈએ કે આ નેક્સ્ટ પોઈન્ટ લખી શકીએ કે આમ CH3ના એટલે કે મિથાઇલ ફ્રેમ મુક્ત મૂલકના અણુમાં જોવા મળતી સંક્રાંતિઓ અને તેના લીધે ઉત્પન્ન થતી શક્તિ સપાટીઓ અને તેના લીધે ઉત્પન્ન થતી જુદી જુદી શક્તિ સપાટીઓને ESR વર્ણપટનો ગ્રાફ નીચે મુજબ દર્શાવી શકાય. આપણે જોઈએ હવે ગ્રાફ. કોઈ પણ સ્પિન આપણે પહેલાં સ્ટાર્ટિંગ કરીશું તો કેટલી આવશે MS બરાબર ±1 જેટલી સ્પિન હશે. એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એનું સ્પિનનું સંક્રમણ થવાથી 2 શક્તિ સપાટીઓ મળશે. ઊંચી શક્તિ ધરાવતી સપાટી 1/2, નીચી શક્તિ ધરાવતી સપાટી -1/2. બંને વચ્ચે ક્યાંક ઉર્જાનો ગેપ હશે, એનર્જી ગેપ. હવે આ સ્પિન છે એ કોઈ પણ બીજા પરમાણુના કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવતું પરમાણુ એટલે કે ડ્યુટેરિયમના સંપર્કમાં આવે છે. તેને અલગ અલગ આપણે જોયું કેટલું હાઇપરફાઇન વિભેદન થાય છે 8 કક્ષકોમાં. એટલે કે આ +1/2 કક્ષક અને -1/2 બંનેનું 4 કક્ષકોમાં વિભાજન થતું જોવા મળશે. તો હવે એ 4 કક્ષકોમાં વિભાજન છે આપણે બતાવીએ. તો પહેલું આપણે જોઈએ આની 4 કક્ષકો જોવા મળશે. આની 4 કક્ષકો અને આ પરમાણુની 4 કક્ષકો. કક્ષકો ટોટલ 8 કક્ષકો થઈ ગઈ. હવે આમાં આપણે બતાવવાનો છે એનર્જીનો ક્રમ. તો આપણી પાસે કેટલું હતું પ્રોટોનની કિંમત સ્પિન 3/2. તો અહીંયા પહેલું શું આવશે +3/2, પછી +1/2. આવી જ રીતના તો કે અહીંયા છે -1/2 અને +3/2, સોરી -1/2 અને -3/2. એવી જ રીતના અહીંયા કઈ આવશે પહેલી -3/2, -1/2, +1/2 અને +3/2. આમ 8 પ્રકારની 4 શક્તિ સપાટી મળી. પહેલી 3/2, પછી +1/2. એવી જ રીતના એની સામે કઈ આવશે -1/2, -3/2. પછી આ -1/2ની 4 શક્તિ સપાટીઓ. તો અહીંયા -3/2 એટલે -3/2, -1/2, -1/2. પછી અહીંયા +1/2, અહીંયા +1/2, પછી +3/2 એટલે કે +3/2. હવે છે આમાં છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ રીતની જોવા મળશે? ટોટલ 4 પ્રકારની જોવા મળશે. પહેલી સંક્રાંતિ ક્યાં મળશે તો કે +3 કક્ષક તરફથી +3 કક્ષક તરફની. સેકન્ડ તો કે અહીંથી +1/2 અને અહીંથી +1/2 કક્ષકો વચ્ચે છે એ સંક્રાંતિ જોવા મળશે. પછીની નેક્સ્ટ કઈ જોવા મળશે તો કે આ -1/2 અને આ -1/2 કક્ષક વચ્ચે જોવા મળશે. વધીની લાસ્ટ રહી -3/2 અને -3/2. તો આમ જુદી જુદી પ્રકારની 4 સંક્રાંતિઓ શક્ય બનશે એની કક્ષક મુજબ.
કે પહેલી છે +3/2 +3/2, સેકન્ડ છે +1/2 +1/2, નેક્સ્ટ છે -1/2 -1/2 અને -3/2 -3/2. તો આમ 4 પ્રકારની અલગ અલગ સંક્રાંતિ જોવા મળશે અને ટોટલ આપણને 8 જુદી જુદી ધરાવતી શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે. તો હવે આપણને અહીંયા 8 શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે એટલે ટોટલ કેટલું મળશે? 4 મેક્સિમા અને 4 છે મિનિમા. આના 4 મેક્સિમા અને આના 4 મિનિમા. તો એનો આપણે દોરશું હવે ગ્રાફ. તો એનું આપણે દોરશું કે ડેરિવેશન કરવા મુજબનો ગ્રાફ. આ કયો છે આપણો ડેરિવેશન કર્વ, જેમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ તીવ્રતાનો ગ્રાફ આપણે દોરશું. આપણે દોરીએ છીએ ડેરિવેશન કરવા. ડેરિવેશન ખબર કરવામાં ઇઝી નોંધે કે મેક્સિમા અને મિનિમા બતાવીએ છીએ. તો આપણે અહીંયા બતાવશું મેક્સિમા અને મિનિમામાં. આપણને ટોટલ કેટલા મળે છે? 4 મેક્સિમા અને 4 મિનિમા. તેને આપણે બતાવી દઈશું આવી રીતના ગ્રાફમાં. અને 4 મિનિમા. જ્યાં ઉપરના 4 છે એ શું છે? મેક્સિમા. આ અને આ. અને જે નીચેના 4 છે એ શું છે? મિનિમા. તો આમ આપણને છે એ 4 મેક્સિમા અને 4 મિનિમા. અને આધારે આપણે કહી શકીએ કે આપણે જ્યારે એબ્ઝોર્પ્શન કરવાનો ગ્રાફ દોરીએ ત્યારે આપણને 4 પ્રકારના શિખરો મળતા હશે. કારણ કે જો 4 શિખરો મળતા હોય ત્યારે જ 4 મેક્સિમા અને 4 મિનિમા જોવા મળશે. તો તમારો ડ્યુટેરિયમનો મિથાઇલ મુક્ત મૂલકનો ESR વર્ણપટ. હવે આની પછીના લેક્ચરમાં આપણે બાકી રહ્યો છે ઓનલી એક ફિનાઇલ ફ્રી રેડિકલનો ESR વર્ણપટ અને પછી થોડું ESR વર્ણપટની લિમિટેશન અથવા તો એની મર્યાદા જોવાનું એ ટોપિક બાકી છે. તો આજે આપણે જો ટોટલ અત્યાર સુધીમાં આપણે 4 ESR વર્ણપટ જોયા. પહેલો જોયો તો આપણે હાઇડ્રોજનનો ESR વર્ણપટ, સેકન્ડ આપણે જોયો તો મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ, પછીનો આપણે આજે જોયું ડ્યુટેરિયમનો ESR વર્ણપટ અને જોયું કે મિથાઇલ મુક્ત મૂલકનો ESR વર્ણપટ. ટોટલ 4 વર્ણપટ જોઈએ. હવે એક મૂલકનો ESR વર્ણપટ બાકી છે. એક્ઝામમાં તમને આ 5માંથી છે એ કોઈ પણનો મુક્ત મૂલકનો ESR વર્ણપટ છે એ પૂછવામાં આવશે. તો ફરી એકવાર આપણે જરા થોડું આજના લેક્ચરમાં જોઈ લઈએ કે આપણે શું શું જોયું. પહેલું આપણે જોયું કે ડ્યુટેરિયમનો ESR વર્ણપટ. એમાં આપણે જોયું કે ડ્યુટેરિયમ છે એ શું છે તો કઈ સમસ્થાનિક છે. કોનો સમસ્થાનિક છે? કાર્બનનો સમસ્થાનિક છે. હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. તો પહેલાં આપણે ગણતરી કરી કે ડ્યુટેરિયમમાં 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન રહેલા છે અને મેં ન્યુટ્રોન કેટલા છે? 1. કારણ કે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. અને અહીંયા છે એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બતાવે એટલે કે 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન એટલે ટોટલ કેટલા થયા? 2. 1 + 1 એટલે અહીંયા 2 આવશે. હવે ડ્યુટેરિયમમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થવાથી 2 શક્તિ સપાટીઓ મળશે, જેમાંથી ઊંચી શક્તિ ધરાવતી સપાટી +1/2 અને નીચી શક્તિ ધરાવતી સપાટી -1/2 જોવા મળી. હવે ડ્યુટેરિયમ પરમાણુમાં 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન રહેલા છે, તેથી કેન્દ્રીય સ્પિન આની -1/2 અને આની 1/2 એટલે ટોટલ સ્પિન કેટલી થઈ? 1 જોવા મળી. હવે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થયું અને હાઇપરફાઇન વિભેદન થયું. તો આપણે હાઇપરફાઇન વિભેદનના સૂત્ર મુજબ કિંમત મૂકી 2s + 1 અને 2a + 1. અહીંથી 2 ઉડી ગયા એટલે 1 + 1. અહીંયા 2 × 1 એટલે 2 અને +1. અહીંયા ટોટલ 1 + 1 2 અને 2 + 1 એટલે કે 3. 2 × 3 એટલે કે 6. હાઇપરફાઇન વિભેદન કેટલા મળ્યા? 6. તો આપણે અલગ અલગ સ્થિતિ શક્તિ ધરાવતી સપાટીઓ બતાવીએ તો કે આપણને ખબર છે કે પહેલી સ્પિન કેટલી આવશે? +1/2 અને -1/2. હવે ટોટલ 6 શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે એટલે અહીંયા આપણે +1/2ની 3 કક્ષકો મળશે અને -1/2ની. તો એમાં આપણે મૂક્યું કે ટોટલ 6 શક્તિ સપાટીઓ +1/2 0 અને -1/2. એવી જ રીતના અહીંયા -1/2 0 અને +1/2. હવે ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3 શક્તિ સપાટીઓમાં થયું. +1/2 થી +1/2, -0 થી 0 અને -1/2 થી -1/2.
પછી એના આધારે આપણે જોયું કે ગ્રાફમાં કેવું મળશે, તો કે ટોટલ 6 શક્તિ સપાટીઓ મળે છે, એટલે કે 3 મિનિમા અને 3 મેક્સિમા જોવા મળશે. તો એનો આપણે ગ્રાફ બતાવ્યો ડેરિવેશન કરવા મુજબ કે 3 મેક્સિમા જોવા મળ્યા અને 3 છે મિનિમા જોવા મળ્યા આપણને. હવે પછીનું આપણે જોયું કે નેક્સ્ટ જોયું કે મિથાઇલનો મુક્ત મૂલકનો ESR વર્ણપટ, કે અહીંયા છે એક ફ્રી રેડિકલ બતાવે છે મિથાઇલમાં, એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ હાજર છે, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થવાથી આપણને 2 શક્તિ સપાટીઓ જોવા મળશે, જેમાંની નીચી શક્તિ ધરાવતી સપાટી -1 અને ઊંચી શક્તિ ધરાવતી સપાટી +1 એમ 2 કક્ષકો મળી. હવે આપણે પછી વાત કરીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની. તો આમાં છે પ્રોટોન કોની પાસે છે? હાઇડ્રોજન પાસે રહેલા છે. તો હાઇડ્રોજન પાસે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન રહેલો છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 0 છે. તો અહીંયા 3 હાઇડ્રોજન રહેલા હોવાથી આપણને 3 પ્રોટોન મળશે. ન્યુટ્રોનની કેવી રહેશે? ગેરહાજરી, એક પણ પ્રકારનો ન્યુટ્રોન છે એ જોવા મળશે નહીં. હવે જો આપણે જોયું કે 3 પ્રોટોન રહેલા છે, તો એકની સ્પિન 1/2 હોય, તો 3 પ્રોટોનની સ્પિન કેટલી થશે? 3/2 સ્પિન થશે આપણી પાસે. તો આપણે I બરાબર 3/2 સ્પિન થઈ. હવે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આ પ્રોટોનના સંપર્કમાં આવે એટલે જુદી જુદી શક્તિ ધરાવતી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટીઓ જોવા મળે, જેને આપણે નામ આપ્યું હાઇપરફાઇન સ્પ્લિટિંગ. તો હાઇપરફાઇન સ્પ્લિટિંગના અથવા તો વિભેદનના સૂત્ર મુજબ કિંમત મૂકીએ 2s+1 અને 2i+1, જ્યાં s બરાબર છે સ્પિન ક્વોન્ટમ અને I બરાબર છે કેન્દ્રીય સ્પિન. તો આની તો 2 કોન્સ્ટન્ટ પ્લસ s બરાબર આપણે 1/2 કિંમત મૂકીએ છીએ, +1 કોન્સ્ટન્ટ, 2 છે એ કોન્સ્ટન્ટ, I બરાબર આપણને સ્પિન કેટલી મળી? 3/2 અને +1. અહીંથી 2 ઉડી ગયા એટલે કે 1+1, અહીંથી 2 ઉડી ગયા એટલે 3+1 વધ્યું, 1+1 એટલે કે 2, 3+1 એટલે 4, 2 × 4 એટલે ટોટલ કેટલું આવ્યું? હાઇપરફાઇન વિભેદનમાં 8 કક્ષકો મળે. હવે આપણે એનું શું જોયું કે આ જે 8 કક્ષકો છે એનું વિભેદન, તો કે પહેલાં તો છે આપણી પાસે +1/2 અને -1/2 મળશે. ટોટલ કેટલી શક્તિ સપાટી ઉત્પન્ન થાય છે? 8. એટલે કે આ +1/2ની 4 અને -1/2ની 4, આપણે 4 કક્ષકો આની અને 4 કક્ષકો આની બતાવી, જેમાંની પહેલાંની ક્રમ છે તો કે +3/2, પછી +1/2, એવી જ રીતના અહીંયા -1/2 અને -3/2. -1/2ની કક્ષક સપાટીઓમાં જોઈએ તો અહીંયા -3/2 એટલે -3/2, -1/2, +1/2 અને +3/2. હવે આપણે જોયું કે આમાં છે ઇલેક્ટ્રોનની 4 પ્રકારની સંક્રાંતિઓ શક્ય રહેશે, કે +3/2 કક્ષક તરફથી +3/2 કક્ષક તરફ, પછી -1/2 કક્ષક તરફથી -1/2 કક્ષક, +1/2 કક્ષક તરફથી +1/2 કક્ષક તરફ, અને -3/2 કક્ષક તરફથી -3/2 કક્ષક તરફ. તો આમ ટોટલ 8 વિભેદન હાઇપરફાઇન વિભેદન જોવા મળ્યું, પણ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ 4 રીતે શક્ય બનશે. હવે આના આધારે આપણે શું કરશું તો કે એનો ગ્રાફ દોરશું. એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવામાં આપણને છે કેટલા મેક્સિમા જોવા મળે અને કેટલા મિનિમા જોવા મળે એનો ગ્રાફ ડ્રો કરશું. તો આપણે એનો ગ્રાફ ડ્રો કર્યો કે ડેરિવેશન કરવાનો ગ્રાફ, તો આમાં આપણને છે એ ટોટલ 8 વિભાજન જોવા મળતું હતું, એટલે એમાંથી 4 મેક્સિમા જોવા મળ્યા અને 4 મિનિમા છે એ જોવા મળ્યા. આપણને ખબર છે કે મેક્સિમામાં ઢાળનું મૂલ્ય ધન જોવા મળે, જ્યારે મિનિમામાં છે ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળે. એબ્ઝોર્પ્શન કરવાના આધારે તમને પૂછાય કે ડેરિવેશન કરવામાં છે કેટલા શિખર જોવા મળશે, તો આમાં છે એ 4 મેક્સિમા અને 4 મિનિમા જોવા મળતો હોવાથી આપણે કહી શકીએ કે ડેરિવેશન કરવામાં છે એ 4 શિખર જોવા મળતા હશે. ત્યારે જ ત્યાં અહીંયા આપણને કેટલા મળે છે? 4 મેક્સિમા અને 4 મિનિમા. કારણ કે આપણને ખબર છે કે જો ડેરિવેશન કરવામાં એક જ શિખર મળતું હોય તો એબ્ઝોર્પ્શન કરવામાં એક જ શિખર મળતું હોય તો ત્યારે ડેરિવેશન કરવામાં છે એક મેક્સિમા મળતું હતું અને એક મિનિમા. તો અહીંયા 4 મેક્સિમા અને 4 મિનિમા મળે છે, તેના આધારે આપણે કહી શકીએ કે એબ્ઝોર્પ્શન કરવામાં છે એ 4 પ્રકારના શિખર જોવા મળતા હશે. તો આ તો તમારો ડ્યુટેરિયમનો અને મિથાઇલ ફ્રી રેડિકલનો ESR વર્ણપટ. થેન્ક યુ.